કેમ છો કાઠિયાવાડ? મજામાં? આઈ હોપ મજામાં જ હશો, હું પણ મજામાં. તો આજે એક નવા જ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું આજે આવી ગયો છું રાજકોટના મોટામાં મોટા ઝૂ પાર્ક એટલે કે પ્રદ્યુમન પાર્કમાં. તો કે જાજા ટાઈમથી બ્લોગ બનાવવાનો ટાઈમ તો નહોતો પણ કેમ કે આપણે સાઈડો હાલતી હોય અહીંયા જવું પડે ને. कैसा लगा मेरा मजाक? તો આપને અંદર એન્ટ્રી મળી ગઈ છે. 20 રૂપિયા ટિકિટ છે. 12 વર્ષથી નીચેના માટેના 10 રૂપિયા, બાકી 20 રૂપિયા ટિકિટ છે. અને જો કોઈ હાલી ન શકતા હોય એના માટે બેટરીવાળી કાર છે. જોઈએ હજી વિડીયોમાં આગળ બન્યા રહેજો. આગળ હું આ નકશો છે, આ એટલા વિસ્તારમાં પથરાવેલું છે. તમે જોઈ શકો પ્રાણી ઉદ્યોગ નકશો. આ નકશા પ્રમાણે આપણે હાલવાનું છે. આમ ગાર્ડન છે. હજી તો આ એન્ટ્રી ગેટ જ છે, હજી અંદર ઘણું છે. અંદરનો ગેટ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હે ને ભાઈ પ્રદ્યુમન પાર્કમાં અંદર એન્ટ્રી થઈ ગયા છીએ. અને આગળથી આમ આ સાઈડથી આમ 3 કિલોમીટર છે અને આ સાઈડથી આમ 2 કિલોમીટર, ટોટલ 5 કિલોમીટર ઉપર કદાચ થતું હોય છે. જાજી મને ખબર નથી, પણ તમે હાલીને ચક્કર મારવા નીકળો ને, બધાય પ્રાણી જોઈ લો ને, સિંહ, ચીતા, સાબર, એટલે મેક્સિમમ 6 કલાક તો હોય જ જાય. અંદર ગાડીની સુવિધા છે, કેન્ટીનની સુવિધા છે, બધી સુવિધા છે. તો હજી આપણે આગળ જાવું તો વિડીયો જોતા રહેજો. તો મળીએ. જો આટા મારે સાહેબ ઉઠી ગયા છે અત્યારમાં. જોયા દેખાય. સારી વ્યવસ્થા કરી છે રહેવા માટે અને ભગવાનને. જોઈએ તો વિડીયોમાં બન્યા રહેજો. જઈએ આપણે આગળ. જો અહીંયા છે ને ભારતીય વરુ છે, તમને બતાવું. જો આમાં છે, જો ચક્કર મારે, જો અહીંયા રહ્યું, દેખાય તમને? ભારતીય વરુ એટલે આને શિયાળ કહેતા હોય કે શું કહેતા હોય તો ખબર નથી. જો આ હે, દેખાય તમને? તમને ઝૂમ કરીને બતાવું. જર્યું 2 છે, એક આ સાઈડે છે, હમણાં આવશે. થેન્ક યુ. વરુ જોયા. હવે જોઈએ આપણે આગળ શું છે. હજી તો વિડીયો બહુ લાંબો થવાનો છે, એટલે તમે વિડીયો જોતા રહેજો. જોઈએ હવે. વાંદરો, લંગૂર, આ આપણા ભાઈ
આપણા ગિરનાર વાળા કાળા મોઢા હે કે નહીં જોવું છે ક્યાં હે જો ઉપર એની ગર્લફ્રેન્ડ હોય કે વાઈફ હોય કોણ હોય જો ટોલા કાઢે છે અંદર જોવો તમે કાઢે ને હે ને જોઈએ હાલો તો આગળ હજી ઘણું છે જાજુ બતાવતો રહે ને તો વિડીયો લાંબો થઈ જાય એટલે જોતા રહેજો વિડીયોમાં મજા આવશે તો પહેલો પડાવ આવી ગયો હે હવે આગળ હજી માછલી ઘર હું તમને બતાડું જોઈએ આપણે આગળ હજી તો વિડીયોમાં જોતા રહેજો માછલી ઘર અહીંથી આગળ જવા હે અહીંયા આપણે નકશો એક આપેલો છે જોઈ લઈ તો આપણે અત્યારે માછલી ઘરમાં આવી ગયા છીએ જોઈએ અંદર હવે તમને બતાવું માછલી ઘર હે અહીંથી આપણે ટિકિટ લઈ લીધી આ માસા પાસેથી જોઈએ હવે અંદર આખું બધું વ્યવસ્થિત રાખેલું છે તમે જોઈ શકો અંદર પંખા બંખા બધું જોવો તમે માછલી છે આ સાઈડ તમે ન જોઈ હોય ને એવી માછલી જોવો है ना वाह જોયું કેવી જોરદાર માછલી છે બે સાઈડ માછલી છે હજી આગળ તમને બતાડું આ જો વ્હાઈટ કલરની જો એકદમ कृष्णा लागे છે एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके જોઈએ આગળ અહીંયા કીધું શાંતિ રાખો આપણે સવારમાં એટલા માટે આવી ગયા આપણે કે અહીંયા હે ને ટ્રાફિક ન હોય અને વિડીયો સરખો તમે શૂટ કરી શકો અને જોવાની મજા આવે એમ કારણ કે ભાઈ હે ને બપોર થાય ને બપોરે હે ને ટ્રાફિક વધી જાય જોઈએ હજી આગળ તમને એક ફિશ બતાડું જોરદાર ફિશ આ કાચબો જુઓ જોરદાર હે ને જોઈ શ્વાસ લેવા માટે હે ને બહાર આવે જોઈ કેટલો એની પાસે કેમેરો આવવા દીધો ને તો ગાઈટનો નજીક આવ્યો જો જોયું તમે હાલા હે ને જોઈએ હા રહી પરી જોયું રૂપસુંદરી જોવો તમે કેટલી જોરદાર માછલી છે આ સાઈડ આવે જોયું કેમેરા સાઈડ આવી માછલી ઘરે જોયા જેવું અહીંયા એવી જ બ્લેક માછલી છે
મૂછડ જ કહું હું એકને, કોઈ એ પર્સન. જોઈએ આગળ. બહુ વ્યવસ્થિત તમે હે ને શાંતિ જુઓ, અંદર પંખા બધું જોરદાર છે. આગળ માછલી છે. આ કંઈક અલગ જ પ્રકારની માછલી છે, જુઓ તમે, જોયું? ઘણી પ્રકારની માછલી છે. જોઈએ આગળ. ઘણી પ્રકારની માછલી અહીંયા છે. હજી આગળ ઘણું જોવાનું છે, પણ હું બધું તમને બતાવીશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે તમે પાછળ જોઈ શકો. બધું વ્યવસ્થિત રીતે બધી વચ્ચે 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 હું તમને બતાવું. વચ્ચે એક પાણી તો માછલી હોય તો એ નથી ખબર, તો તમે જુઓ. ના, અંદર નાની નાની માછલી છે, હું તમને બતાવું. દેખી, નાની નાની માછલી છે અને ઉપરથી આમ ઓપન જેવું રાખ્યું. તો બસ એટલું જ છે માછલી ઘરમાં. એમ તો ઘણું હતું, પણ વિડીયો લાંબો થાય એટલે હું તમને બતાડતો નથી. તો તમે એકવાર આવજો ટાઈમ લઈને. મેક્સિમમ 5 થી 6 કલાકનો ટાઈમ લઈને તમારે પ્રદ્યુમન પાર્કમાં આવવું. તો આગળ હવે આપણે અહીંથી એક્ઝિટ થઈ જઈએ. વિડીયો જોતા રહેજો. અહીંથી આગળ સફેદ વાઘને આવશે, તો વિડીયો જોતા રહેજો. હજી તો ઘણું ફરવાનું છે. મેક્સિમમ 5 થી 6 કલાક તો વહી જ જાય. તમારે હાલીને ખાલી જાઓ ને તોય 5 થી 6 કલાક વહી ગઈ. તો એ આપણો વિડીયો તો હજી જાજો લાંબો બનશે. બને એટલું શોર્ટમાં હું તમને બતાવી. પણ તમે એકવાર ટાઈમ લઈને આવો ને, ફેમિલી આવે, ફ્રેન્ડ હાલે આવો, મોજ પડી ગઈ. તો જોતા રહ્યો જો વિડીયોમાં. હવે આપણે જઈએ આગળ. શું હે સફેદ બફેદ વાઘ જોઈએ. અત્યારમાં ટ્રાફિક નથી એટલે મજા આવે. અહીંયા સફેદ વાઘ છે. ચડીને જોવે છે ઓલી બાજુ. એક વहाँ ઉપર બેઠો है. या हालतो थयो यो देखो. અહીંયા है ઝરખ. સામેની સાઈડ है ઝરખ. તમને બતાડું. તડકામાં બિચારા સાંયે બેઠા હોય. આમાં હે જો અંદર ખૂતું છે. જરાક તમને ઝૂમ કરીને બતાવું. જો અહીંયા હોતું જવાય. એક જ છે, બીજા તો કંઈ દેખાતા નથી. અહીંયા છે ઝરખ. હવે આગળ જોઈએ આપણે શું છે. અહીંયા છે મગર. તો મગર છે અહીંયા. અહીંથી આપણે આમ જાઉં
જોઈએ હવે મગર શું કહે, કેટલા ખે. હા, પાણીની બહાર તમે જોઈ શકો પડી છે મગર. એક પાણીની અંદર છે, બે બાં પડી છે. આમાં મગર જ છે. આમાં પાણીની અંદર પડી છે ઠંડા વાતાવરણમાં. દેખીએ અહીંયા મગર છે. હવે જોજો અહીંયા આગળ જઈએ આપણે, વિડીયો જોતા રહેજો, આગળ શું છે જોઈએ. તો અહીંયા તો મગર જોઈએ આપણે, હવે જોઈએ આગળ શું છે. તો વિડીયો જોતા રહેજો, કારણ કે હજી આમાં ઘણું આગળ જોવાનું છે. પાછળ છોકરાઓનો પ્રવાસ આવ્યો છે. અહીંયા છે સિંહ, એશિયન સિંહ, તમને બતાડું. આપણા જે ગીરના હાવજુ કહેવાય એ અંદર છે, અને દેખાય નહીં, ઝૂમ કરીને બતાવું. દેખાય? એક જ છે, એક અંદર છે. આજે ઓલા વ્હાઈટ કલરના વાંદરા નથી આવતા એ છે. જો અહીંયા એની પૂંછડી ઊંચી જોઈએ. જો જો અહીંયા એવો દેખા બતાવું છે. જોયું હે? જાઓ કેવો બેઠો રાહ જોવે હે કોકની. તો હવે આપણે આવી ગયા હે સાપ જોવા. સાપ ઘરમાં આવી ગયા છે, કંઈ દેખાતું નથી. અહીંયા ગ્રીન ઇગ્વા એટલે જે આપણે કાકીડો કી, કાકીડોમાં ક્યાંય દેખાતો તો નથી બિચારો. આ શું હા, આ આપણે હેઢેડી, આપણે સાહુડી ન કહી એ છે. અંદર બેઠી છે, જો તમને બતાડું. દેખીએ અંદર બે બે હે સાહુડી કે. શું લખ્યું? તલ બિલાડી છે. આમાં આપણે ક્યાંય બિલાડું કંઈ જોવા તો મળતું નથી. આડા હરવી ગયા ખતાયેલી છે બિચારી. જોઈએ શિંગડિયું કુવળ, કુવળ છે ભાઈ આમાં. કુવળ એ ક્યાંય દેખાતું નથી. જો કુવળ છે, હો જો આ બેઠું તમને બતાવું. કુવળ છે ને ઠેઠ આમ બેઠું છે. જો અહીંયા રહ્યું આ કુવળ. કઈ આપણી સાઈડ જ જોવે. હો દેખ્યું તમે કુવળ? જોઈએ હવે આગળ શું હોય હજી. તો હવે આપણે સાપના મોઢાની અંદરથી જવાનું છે. જો અંદર જોવું છે. હાલો હું તમને અંદર જઈને બતાડી સાપના મોઢામાં જઈને અંદર કેટલાક સાપ છે શું હોય. જોતા રહેજો વિડીયો. તો હવે આપણે સાપની અંદર જાઉં. હા, દાંત જોવો તમે એના. ઓહો ભાઈ, અંદર સાપ આવી ગયા. આમાં ક્યાં છે સાપ? જો આ દેખાય, હા પડ્યો. અંદર બધે સાપ છે, બહુ ઓછા છે અત્યારે તો. હે નહીં,
જોતા રહેજો ભાઈ આગળ. અહીંયા હે અક્ષર અગિયાર મોટો હા. કાંઈ નથી રેંડું. હા અબ્ઝર જો અહીંયા પડ્યો. નીચે પડ્યો હા. કાચબો અહીંયા કાચબો હે. હાલા હે याद है जो हमारी देखा ઓમ બધી ખુલ્લામાં જ હોય પણ મોટી જગ્યામાં. જો બધી બાજુ જગ્યા કેટલી મોટી. જોઈએ હજી આગળ આપણે. ભાઈ અહીંયા રીંછ છે પણ દેખાતું નથી કા ભાઈ તડકાનું. બપોરા કરવા હોય. હા ભાઈ મારી ઘોડે રીંછની વાટ જોવે હે નહીં. કયું ગામ ભાઈ? મારું ભાઈ તાલાળા. તાલાળાથી ભાઈબંધ આવી ગયા. ભાઈબંધ જોવા એ રીંછની વાટ જોવે ને હું જોઉં પણ દેખાતું નથી. હા સુમસાન થઈ ગયું ભાઈ. બપોરા કરવા હોય ગયું ભાઈ. પેલા પાણીમાં નહીં પડ્યું હોય ને. અહીંયા હરણ હે. ન જોઈએ એવા ઘણી પ્રકારના હરણ જોવા મળે. બતાડું આમ છૂટામાં જ હોય પણ ઝૂ જેવું છે ને કે મોટી જગ્યામાં બધા પ્રાણીને રાખવામાં આવ્યા. જો હવે મને એવું લાગે છે કે હવે લગભગ એન્ડ થવા આવ્યો છે. બીજું કંઈ દેખાતું નથી. હવે જોઈએ હજી કાંઈ હિસ્સા તો તમને બતાવવાની ટ્રાય કરી. અહીંથી અહીંયા ખાઈ જવું બધું હે. તમે જો વ્યૂ જો ખાલી ગીરના જંગલ જેવો જ વ્યૂ છે ને. એટલી શાંતિ છે ને ચકલાઓનો કલકલાટ ને. તો જોયું હવે આગળ શું હે. તો પ્રદ્યુમન પાર્કનો વિડીયો અહીંયા પૂરો કરી છે. થોડાક ભાઈબંધો મળી ગયા હતા આપને ગીરના. હવે જો શું કે ભાઈ બસ જલસા. તો વિડીયોમાં મજા આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.